આદિવાસી ગત 3 દિવસ પહેલાં 19 તારીખે સિંગવડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 6 વર્ષીય બાળકી ઉપર તે જ સ્કૂલના આચાર્ય દ્વારા અત્યાચાર ગુજારી અને તેની હત્યા કરવામાં આવી છે। તેના વિરોધમાં આજ રોજ ફતેપુરા તાલુકા આદિવાસી સમાજ દ્વારા મામલતદારશ્રીને આવેદન આપી અમે રજૂઆત કરી છે કે આવા શિક્ષકો ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આજે શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના છે। આવી ઘટના ફરી વાર કોઈ શિક્ષક આવી કોશિશ ના કરે, આવી ઘટના ના બને તેવી સજા સરકાર દ્વારા, પોલીસ તંત્ર દ્વારા સજા થવી જોઈએ આ શિક્ષકને, એવી અમારી માંગ છે। જોહાર, જય આદિવાસી। જય આદિવાસી। ગઈ 19 તારીખે જે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામે જે ઘટના ઘટી છે કે જે પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા એક માત્ર 6 વર્ષની એટલે કે ફૂલ જેવી દીકરીની જે મતલબ બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો અને તોય મતલબ સફળ ના ગયો તો એનું ગળું દબાવીને એની હત્યા કરવામાં આવી છે। એટલે સરકારને તથા પ્રશાસનને મારી એટલી જ વિનંતી છે કે જો જેમ બને તેમ વહેલી તકે એની ચાર્જશીટ રજૂ કરીને જેમ બને તેમ એને જલ્દી સજા કરવામાં આવે, એનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે। અને જો પ્રશાસન કે સરકાર દ્વારા જેમ બને તેમ વહેલી તકે જો આ પગલાં નહીં લેવામાં આવે, એને જલ્દી સજા નહીં કરવામાં આવે તો સાહેબ આદિવાસી સમાજને પોતાનો ન્યાય કરતા આવડે છે અને જે દિવસે મતલબ પોતે ન્યાય કરવા નીકળી પડીશું ને તે દિવસે સાહેબ કોઈ નહીં રોકી શકે અને પોતે ન્યાય કરી લઈશું। જોહાર, જય આદિવાસી। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળાની અંદર જે કૃત્ય પ્રાથમિક શાળાના શિક્ષક અને આરએસએસના પ્રમુખશ્રીએ જે કૃત્ય આચર્યું છે એ કૃત્ય અમે જો જાહેરમાં કહીએ તો અમને બી શરમ આવે છે। તો આ જાનવરે જે કૃત્ય કરીને આ નાની 6 વર્ષની બાળકીને રહેસી નાખી છે, એના સંદર્ભે અમે આવેદનપત્ર આપ્યું છે। ખરેખર આ જાનવરને પ્રશાસનને અમને સોંપી દેવો જોઈએ, જેથી કરીને અમે એમને જે તે સજા આપીએ। કેમ કે આ વ્યક્તિને કોર્ટ કચેરીમાં 2-3 વર્ષ કે 6 મહિના પછી એ વ્યક્તિ છૂટો થઈ જશે અને આવા કૃત્ય કરતા જ રહેશે। તો આ વ્યક્તિને ખરેખર જાહેરમાં જનતાને આપી દેવો જોઈએ ને એને મોતની સજા આપવી જોઈએ। બીજું કે ગુજરાતની અને ભારતની સરકારને કહેવા માગું છું કે જે બેટી બચાવોની વાતો કરે છે ને એ સરકારને કહેવા માગું છું કે ઉત્તર પ્રદેશની અંદર જે આવું કૃત્ય કરનાર વ્યક્તિને ઘર, બાર અને મિલકત છીનવી લેવામાં આવે છે, તો આ સરકાર હજી હાથમાં હાથ ગાલીને કેમ બેઠી છે? આ જે તે નરાધમ છે એની મિલકત, એનું દરેક મિલકત પર કબજો લગાવી અને જે ઘર બાર છે એને નષ્ટ કરવામાં આવે, આવી અમારી આદિવાસી સમાજની માંગ છે સાહેબ। અને જો આદિવાસી સમાજની બાળકીઓ સાથે આવું થયા જ કરશે તો અમે હથિયાર મૂક્યા છે, શિકાર કરવાનું ભૂલ્યા નથી, એ પણ યાદ રાખીએ અને ભવિષ્યના દિવસોમાં આવું થશે તો મોટું એક માહોલ બગડશે, એની જવાબદારી પ્રશાસનની રહેશે। જોહાર, જય